તમામ અધિકારીઓને સીએમની સૂચના। એલર્ટના પગલે અધિકારીઓની રજા રદ કરાઈ હોવાની વિગત છે। અધિકારીઓએ મુખ્ય મથક પર હાજર રહેવા આદેશ અપાયો। જરૂરી હોય તો પહેલા જ સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે। સંભવિત સ્થિતિને પહોંચી વળવા ખૂટતી તૈયારી કરવા આદેશ અપાયો છે। રાહત બચાવની કામગીરી માટે સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયો છે। અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં સંભવિત સ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં સંભવિત જિલ્લાના કલેક્ટર્સ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અને અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે। રાજ્યમાં વરસાદના રૌદ્ર સ્વરૂપના એંધાણ છે। રાજ્યવાસીઓને રાજ્ય સરકારની અપીલ, શક્ય હોય તો બહાર ન નીકળવા અપીલ। જરૂરી કામ, મેડિકલ ઇમરજન્સી સિવાય બહાર ન નીકળો। ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજાઈ। તો ગુજરાત પર અતિભારે વરસાદનો ખતરો છે અને તે પહેલા તંત્ર એલર્ટ બન્યું છે। સાથે લોકોને એક અપીલ કરવામાં આવી છે, જરૂરી કામ, મેડિકલ ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। જો કે આપને જણાવી દઈએ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નવો રાઉન્ડ વરસાદનો કાલથી રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે। તે વચ્ચે અમદાવાદ સહિતના જે અન્ય જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ છે અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે, તે પગલે રાજ્ય સરકાર એલર્ટ પર છે। મુખ્યમંત્રી દ્વારા એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં તમામ જે કલેક્ટરો છે તેમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી। સમાચારમાં આગળ વધીએ। સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે। સુરત મનપા દ્વારા તમામ તૈયારીઓ કરાઈ। મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે। ભારે પવનની સંભાવનાને લઈ હોર્ડિંગ્સ પણ ઉતારાયા। પશુઓને ખુલ્લામાં રાખવા સૂચના અપાઈ છે અને સાથે લોકોને સતર્ક રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો। હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે। સમાચાર દ્વારકામાંથી કે જ્યાં આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ। નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ। પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ। નાગરિકોને મદદ માટે વહીવટીતંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચન અપાયું છે। જ્યાં જ્યાં સિટી વિસ્તાર છે અને ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે
ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે. અમારું મામલતદારનું તંત્ર, રેવન્યુનું અને પંચાયતનું તંત્ર તથા જિલ્લાની તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફની ટીમ આ કામગીરીમાં અત્યારે જોડાયેલી છે. કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક તાલુકાના અને જિલ્લાના ચાલુ છે. મહત્વના સમાચાર કે જે અમદાવાદ શહેરમાં 2 દિવસ શાળામાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદી આગાહીને પગલે શાળામાં રજા. વડોદરા, અમદાવાદની શાળાઓમાં રજા જાહેર. કલેક્ટરના આદેશને પગલે ડીઈઓ દ્વારા જાહેર કરાયો પરિપત્ર. ભારે વરસાદી આગાહીને પગલે જાહેર કરાઈ છે રજા. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રજા જાહેર કરાઈ. એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓમાં રજા. આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો. સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. વાત હવે ભાવનગરની કરીએ તો જિલ્લામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તા કોઝવે પાર ન કરવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે. ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો. અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે. રાજ્ય સરકાર તરફથી પણ ભાવનગર જિલ્લાને એક સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડ ફોર્સ એટલે કે એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તો સાણંદ જીઆઈડીસીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાના કારણો સામે આવ્યા. તંત્રના જણાવ્યા મુજબ નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ હોવા છતાં આંતરિક ખામી નહીં પરંતુ બાહ્ય પરિબળોના કારણે પાણી ભરાયું. ચેખલા ડ્રેનના તૂટેલા બંધ, શિયાવાળા તળાવનો ઓવરફ્લો થવો અને ગ્રામજનો દ્વારા ડ્રેનેજનો માર્ગ સાંકડો કરાતા પાણી જીઆઈડીસીમાં ઘૂસ્યું હોવાનું તારણ સામે આવ્યું. હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ છે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ઉકેલની પ્રક્રિયા કરવામાં આવી છે. તો ચેખલા ડ્રેન અને તળાવના ઓવરફ્લોથી અસર થઈ છે. બીજી તરફ પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે. ભવિષ્યમાં સમસ્યા ટાળવા કાયમી આયોજન કરવાનું પણ એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સંભવિત આફત સામે એએમસી તંત્ર સજ્જ છે. અમદાવાદમાં 2 દિવસ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર. એએમસી કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન. એએમસીના તમામ અધિકારીની રજા રદ. પવન ફૂંકાવાની પણ સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જરૂર પડે ત્વરિત સ્થળાંતર કરી શકાશે. સાબરમતી નદીમાં જળસપાટી ઘટાડાઈ. વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવાયા છે. પાણી ઝડપથી ઓસરે એ પ્રકારે આવ્યું છે. તો એએમસી કમિશનરનું આ નિવેદન સામે આવ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ છે. એએમસીના તમામ અધિકારીની રજા રદ કરી દેવામાં આવી છે. ભારે વરસાદી સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. તેને જોતા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થાય છે ત્યાં તંત્ર સજ્જ છે. સંભવિત આફતને પગલે એએમસી સજ્જ છે અને એ સિવાય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્યમાં પણ રજા જાહેર કરાઈ છે. 2 દિવસ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે. આપને જણાવી દઈએ કે અગાઉ જે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો તેના કારણે અનેક જે વિસ્તારો હતા જળમગ્ન થઈ ગયા હતા. 2-3 દિવસથી પાણી ઓસર્યા ન હતા ત્યારે ફરી એક વખત એટલે આવતીકાલે અમદાવાદમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે વચ્ચે હવે અગાઉ એએમસી સજ્જ બન્યું છે. જે સંભવિત આફત અમદાવાદ ઉપર કે રાજ્યમાં આવવાની છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. એનું લેવલ 123 કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે
વેરીફાઈ કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે. જે સ્ટોર્મ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે એ તમામ એજન્સીઓને, તમામ લોકોને જે છે બંને દિવસ સ્ટેન્ડ ટુ એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કાર્યવાહી, બોટ્સ, પમ્પ્સ એ તમામ જે છે વિથ સેફ્ટી ઇક્વિપમેન્ટ એ સજાગ કરી દેવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરી. વડોદરાના માંજલપુરમાં ફરી બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ. કાર્યકરી યુવતીનો હાથ પકડ્યાના આરોપ. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. તો પીડિત પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી હોવાની વિગતો છે અને આજે ઘટના બની હતી તેનો વિડીયો પણ સામે આવ્યો. આપને જણાવી દઈએ કે માંજલપુરમાં ફરી એક વખત બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ થઈ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે ત્યાં પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ થઈ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાનો આરોપ છે. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. જે આખી ઘટના બની ત્યાં પોલીસ પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી અને આખો જે વિડીયો છે વાયરલ થયો છે. વડોદરાથી અહેવાલ. ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલનો મામલો. માંજલપુર પેટા ચૂંટણીના મતદાન સમય બબાલ થઈ હતી. સમગ્ર મામલે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. દર ચૂંટણીમાં કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપ કરે છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે અમારો પ્રયાસ. ભાજપ ઉમેદવાર જીતી રહ્યા છે તેવું લાગતા કોંગ્રેસ આ હરકત પર ઉતરી. માંજલપુર બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થશે. જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગઢત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીઓ હોય તો એમાં એ દિવસે ત્યાં વધુમાં વધુ મતદાન થાય એવી બધી જ પોલિટિકલ પાર્ટીઓનો પ્રયાસ હોય છે અને એ પ્રયાસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે મતદાન થાય અને વધુ મતદારો લોકશાહી ઢબે પોતાના અધિકારનો ઉપયોગ કરે એ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે. માંજલપુરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. 3 ઓગસ્ટના રોજ પરિણામ આવશે. ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાની છે. તો ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાની છે. આપને જણાવી દઈએ કે માંજલપુર બેઠક વડોદરાની અતિ મહત્વપૂર્ણ વિધાનસભા બેઠક છે. સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. તેમની પાસેથી અપડેટ મેળવીએ. હાર્દિક, આપની પાસેથી જાણવું છે અત્યાર સુધી મતદાન યોજાયું હતું, કેવો માહોલ સર્જાયો હતો, ઓવરઓલ અપડેટ માંજલપુર બેઠકને લઈને આપની પાસે શું છે? બિલકુલથી જો માંજલપુર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક જે છે તે અત્યંત શાંત બેઠક જે છે તે કહેવામાં આવતી હતી, પરંતુ આ વ્યાખ્યા ભૂસાઈ ગઈ છે કારણ કે વહેલી સવારથી જ્યારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જે છે તે રસાકસી ભર્યો માહોલ જે છે તે રહ્યો હતો. હજી સુધી ફાઇનલ આંકડા 6 વાગ્યા સુધીના સામે આવ્યા નથી, પરંતુ 5 વાગ્યા સુધીની વાત કરીએ તો 34% જેટલું મતદાન થયું હતું અને વધીને લગભગ 1-2% મતદાન વધુ થઈ શકે કારણ કે જે છેલ્લી ઘડી સુધી જે મતદારો જે છે તેઓ નીરસ જ જોવા મળ્યા હતા. એકલ દોકલ જે મતદારો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા. વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધી જે મતદાનની પ્રક્રિયા જે છે તે મંથર ગતિએ ચાલતી હોય તેવા પ્રકારનું લાગ્યું કારણ કે મતદારો જે છે તે ઘરની બહાર જોઈએ એટલા નીકળ્યા નહોતા. એટલે આ મતદાન જે છે તે ખૂબ ઓછું જે છે તે કહી શકાય અને અત્યારે જોઈ શકાય છે કે મતદાનની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ઈવીએમ જે છે તે સીલ કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અને આ ચૂંટણી જે છે
તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ જે છે તે યોજાઈ હતી. હવે ઉમેદવારોના ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થવા જઈ રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે કર્મચારીઓ છે કે જે ચૂંટણી કામગીરીમાં જોતરાયા હતા તેમના દ્વારા ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. હવે આ ઈવીએમ સીલ થઈ ગયા બાદ સુરક્ષિત સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવામાં આવશે. 3જી તારીખે જે છે તે મતગણતરી થશે. આમ તો શરૂઆતથી એવું કહેવામાં આવે છે કે માંજલપુર વિધાનસભા બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પરંતુ આજે સવારથી જ્યારે આપણે મતદારો સાથે વાતચીત કરી ત્યારે મતદારોનો મિજાજ જે છે તે કંઈક અલગ જોવા મળ્યો હતો. કેટલાક મતદારો જે છે તે એક પક્ષની તરફેણમાં હતા તો કેટલાક મતદારો બીજા પક્ષના તરફેણમાં હતા. જો આખા દિવસ દરમિયાનના માહોલની વાત કરીએ તો અનેક એવા સ્થળ છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેઓ જે છે તે સામસામે મારામારી સુધી જે છે તે આવી ગયા હતા. એનું કારણ છે કે સવારથી જ જે છે તે મતદારો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. એના કારણે બંને પક્ષના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે એડી ચોટીનું જોર જે છે તે લગાડવામાં આવ્યું હતું. એને લઈને જી તો આપને જણાવી દઈએ કે મતદાન જે છે એ પૂર્ણ થયું છે અને તે વચ્ચે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે, પણ એક રસાકસી આ બેઠક ઉપર ચોક્કસથી જોવા મળી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા પંચાયત હેઠળની પાલજ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપમાં ખુશીનો માહોલ. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલે તેમના પ્રતિસ્પર્ધી સામે 5,717 મતની જંગી સરસાઈ સાથે વિજય મેળવ્યો. આ જીત બાદ આણંદ જિલ્લા ભાજપ સંગઠનના કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો. વિજયની ઉજવણીમાં સોજિત્રાના ધારાસભ્ય, પેટલાદના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. કાર્યકરોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને ભાજપના સમર્થનમાં નારા લગાવી જીતની ખુશી વ્યક્ત કરી. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા હજીરા અને ઓએનજીસી પ્લાન્ટ પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હલચલ વધતા વન વિભાગ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું. શુક્રવારે ઓએનજીસી પરિસરમાં સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થતા કર્મચારીઓ અને આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી દીપડાને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કર્યા. દીપડાના સંભવિત અડ્ડા અને તે જે રસ્તેથી આવ જાવ કરી શકે તેવા 2 મુખ્ય સ્પોટ ચિહ્નિત કરવામાં આવ્યા. તે સ્પોટ્સ પર વન વિભાગ દ્વારા ખાસ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા. આ પાંજરાઓને કુદરતી જાડી જાગરાથી યોગ્ય રીતે કેમોફલાઇઝ કરવામાં આવ્યા, જેથી દીપડો સહેલાઈથી તેની તરફ આકર્ષાય અને પાંજરે પુરાય. हमने तुरंत स्टाफ को वहाँ पे भेजा था. स्टाफ ने वहाँ पे स्थल तपास किया, रेकी किया स्पॉट का, और वहाँ पे 2 प्रोबेबल जगह जहाँ पे वो आ सकता है वहाँ पे 2 केजेस, ट्रैप केजेस लगा के रखे हैं अच्छी तरह से कैमोफ्लेज करके लेपर्ड को ट्रैप करने के लिए. और इन एडिशन हमने वहाँ का जो स्टाफ है उनका एक अवेयरनेस, छोटा सा अवेयरनेस प्रोग्राम किया है. उसमें उनको बताया है कि लेपर्ड से बचने के लिए आपको क्या क्या सावधानियां बरतने की जरूरत है. જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં દીપડાના હુમલામાં 4 વર્ષની માસૂમ ભવ્યાનું કરુણ મોત નીપજતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. ઘર નજીક રમતી બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ખેંચી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગ્રામજનોની બૂમાબૂમ બાદ દીપડો બાળકીને છોડીને ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની જાણ થતાં વન વિભાગે ગામમાં પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મોડી રાત્રે હુમલાખોર દીપડાને પાંજરામાં ઝડપી પાડવામાં આવ્યો. ઘટનાથી ગ્રામજનોમાં ભારે ભય અને રોષ ફેલાયો. જંગલ વિસ્તારમાં વધતા દીપડાના હુમલાઓને રોકવા અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી. કરીને 100 મીટર જેટલું ઉપાડી લઈ ગયો, ત્યાં છોડીને પછી ભાગી ગયો. છોકરા બૂમાબૂમ કરી એટલે પછી લઈને આવ્યા દવાખાને. આ બધા ગામની અંદર આવી જાય છે, તો અમારું એવું કેવું છે કે જંગલ વિસ્તારની અંદર તો તમે વાડ ફેન્સિંગ કરો કે અમારી મહી આવે નહીં. કેમ કે અમુને હુમલો કરે ને અમારું જાન જાય તો અમુને કશું નહીં મળતું. બધા છોકરાઓ બૂમાબૂમ કરતા, બધા ઘરના દોડીને આવ્યા તો પછી છોડીને ભાગ્યો. ત્યાંથી છોકરીને ગળાના ભાગે दांतनी ईजा करी थी. 4 साल की बच्ची को अटैक किया था और इसमें उस बच्ची का तरीके से अवसान हुआ है. इस मामले में डिपार्टमेंट ने तुरंत ही कल रात को ही ऑपरेशन स्टार्ट कर दिया था लेपर्ड को कैप्चर करने के लिए. कैमरा ट्रैप
वेज कैपेरिस एंड कॉम्बिंग, ये सारी चीज़ों का इस्तेमाल करके आज सुबह हम लोगों को सफलता भी मिल गई है। બોડેલી તાલુકાના વાજપુરા ગામે આદમખોર દીપડાનો આતંક સામે આવ્યો છે અને માસૂમ 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. આખરે આ બાળકીને તબીબે મૃત જાહેર કરી છે, પરંતુ આજે વાજપુર વિસ્તારની અંદર અવારનવાર આ દીપડાના હુમલા સામે આવી રહ્યા છે. હવે વન વિભાગ સતર્ક બને અને જે દીપડા ગ્રામ્ય તરફ વળી રહ્યા છે તેને રોકવાનો પ્રયત્ન કરે તે ખૂબ જરૂરી છે. જે પ્રમાણે આદમખોર દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો, વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આજે આદમખોર દીપડાને ગણતરીના કલાકોની અંદર જ પાંજરે પૂરવામાં આવ્યો છે. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આજે આદમખોર દીપડા જે છે તે ગ્રામ્ય તરફ વળે ના, તેના માટે જ જંગલ વિસ્તારની અંદર જ આજે દીપડાની જે પણ કંઈ ખોરાકની વ્યવસ્થા હોય તે કરવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, ત્યારે આ દીપડાઓ જે છે ગ્રામ્ય તરફ ન વળે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સુરતના લિંબાયત વિસ્તારના ક્રાંતિનગરના 300 થી વધુ પૂરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ₹6,800ની કેશડોલ સહાય હજુ સુધી મળી નથી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિનાશકપુરમાં તેમના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સહિત કિંમતી વસ્તુઓને ભારે નુકસાન થયું. શહેરના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાયનું વિતરણ થઈ ગયું હોવા છતાં ક્રાંતિનગરના પરિવારો સહાયથી વંચિત રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો. આ મુદ્દે મોટી સંખ્યામાં રહેવાસીઓ લિંબાયત મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી તમામ યોગ્ય લાભાર્થીઓને તાત્કાલિક કેશડોલ સહાય ચૂકવવાની માંગ કરી. સ્થાનિકોએ જણાવ્યું કે સહાયની રકમ મળવાથી પૂર બાદ ઉભા થયેલા આર્થિક સંકટમાંથી બહાર આવવામાં રાહત મળશે. સાથે તેમને ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સહાયનું વિતરણ નહીં કરવામાં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. એના કારણે અમે લોકો આજે મામલતદાર શ્રી પાસે આવીને રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આવીને તમે લોકોને સહાય આપો, જો સરકાર તરફથી આપવામાં આવેલું છે. ને મામલતદાર શ્રી પાસે અમે લોકો અહીંયા આવ્યો તો મામલતદાર શ્રી કઈ કામમાં બીજી જગ્યાએ ગયા હતા, તો એના આસિસ્ટન્ટ જોડે અમારી ચર્ચા થઈ ને એ અમને કીધું કે ચોક્કસ ને ચોક્કસ કાલે અધિકારી વધારેમાં વધારે આવીને સર્વે ફટાફટ કરીને જે લોકોની જો જેਨੂન છે એ લોકોને દરેક વ્યક્તિને અમે લોકો પૈસા આપી દે છે. अधिकारी आए थे सर्वे करने, उन्होंने 2 गली जैसी सर्वे करे, बाकी की पूरी सब छोड़ दिए. कितने जन का बाकी हुआ? वहाँ पे 300 से ऊपर लोग हैं जिनका पैसा बाकी है. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન આર્ટ્સ કોલેજના મેદાનમાં કરવાની જાહેરાત સામે વિરોધ થયો. સિનિયર સિટીઝન, જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓએ આર્ટ્સ કોલેજના મેદાનમાં મેળો યોજવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, દોડ, કસરત માટે આવતા યુવાનો તેમજ આસપાસના રહીશો અને દર્દીઓને મુશ્કેલી થતી હોવાનો આક્ષેપ કર્યો. આ મુદ્દે કમિશનરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અન્ય સ્થળે લોકમેળો યોજવાની માંગ કરવામાં આવી. સાથે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. એકમાત્ર ગ્રાઉન્ડ સુરેન્દ્રનગરમાં સ્પોર્ટ્સ માટે એક્ટિવિટી માટે છે, એના સિવાય એક પણ ગ્રાઉન્ડ નથી. એની સાથે માત્ર અમારા 50 ખેલાડીઓનો પ્રશ્ન નથી, ત્યાં બીજા બધા વિદ્યાર્થીઓ જે લોકો ત્યાં શારીરિક પેલી બધી એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે અને એમાં જ્યારે મેળો થાય છે ત્યારે એના આગલા પાછલા એક મહિનો 2 મહિના સુધી ત્યાં જે કંઈ ખોદકામ થાય અને જે કંઈ કાર્ય થાય છે એનાથી ગ્રાઉન્ડનું આખું રૂઇન થઈ જાય છે, ટોટલી નાશ પામે છે ગ્રાઉન્ડ. એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર છેલ્લા 1 વર્ષથી જે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. કારણ કે જિલ્લાનું એકમાત્ર શૈક્ષણિક સંકુલ જો સારામાં સારું હોય તો એમપીસા છે. એની અંદર રોજ 100 થી 150 છોકરાઓ પ્રેક્ટિસ કરી અને શારીરિક કૌશલ્યની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. એટલે આજે નવા કમિશનરશ્રીને, નવા બોર્ડને એ બધાને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. કોલેજના મેદાનમાં મેળો ન કરવા માટે વિનંતી અને આ બાબતે ચર્ચા કરવા માટે આવેદનપત્ર સાથે આવેલ હતા અને વિદ્યાર્થીઓના હિતને નુકસાન ન થાય તે પ્રમાણે કાર્ય કરવા માટે તેમને આવેદન આપેલું છે, જે બાબત ચોક્કસ ધ્યાનથી લેવામાં આવશે. ચોમાસામાં વરસાદથી બચવા માટે રેઇનકોટ પહેરવો જરૂરી છે, પરંતુ સસ્તા અને નીચી ગુણવત્તાના રેઇનકોટ તમારા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની શકે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વધુ રંગવાળા અથવા નીચી ગુણવત્તાના પ્લાસ્ટિકથી બનેલા રેઇનકોટના કારણે ચામડીના એલર્જી, લાલ ચાઠા, ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે. ઘણીવાર લાંબો સમય ભીના રેઇનકોટ પહેરી રાખો, વરસાદની અંદર ફર્યા કરો વધારે કલાકો સુધી, તો એ જે ભેજવાળું રહે અને પ્લાસ્ટિક અડે એના કારણે પણ એલર્જી જેવું કે ઇરિટેશન સ્કિનમાં, એટલે સામાન્ય ખરજ